નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું જે કુંવરબાઈ મામેરુ યોજના છે। તો આ યોજનામાં વર્ષ 2024 માટે ઓનલાઈન અરજી ફોર્મ જાતે કેવી રીતે ભરી શકાય તેના વિશે આજના વિડીયોમાં માહિતી મેળવશું। મિત્રો યોજનાની વિગત છે તેને લગતો એક ઓલરેડી વિડીયો આપણે અપલોડ કરી દીધેલ છે, તેની લિંક તમને આ વિડીયોની ડિસ્ક્રિપ્શનમાં અથવા તો આઈ બટન ઉપરથી મળી જશે। પરંતુ આજના વિડીયોમાં આ યોજનામાં જાતે અરજી ફોર્મ કેવી રીતે ભરી શકાય તેના વિશે માહિતી મેળવશું। તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડીયોની શરૂઆત કરીએ। સૌથી પહેલા મિત્રો તમારે તમારા મોબાઈલમાંથી અથવા તો લેપટોપ કે પીસી માંથી કોઈ પણ એક ઇન્ટરનેટ બ્રાઉઝરને ઓપન કરવાનું રહેશે અને ત્યાં સર્ચ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે ઈ સમાજ કલ્યાણ। જેવું મિત્રો તમે ઈ સમાજ કલ્યાણ ટાઈપ કરી તમે તેને સર્ચ કરશો તો તમારી સામે આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે કે જ્યાં ઈ સમાજ કલ્યાણની ઓફિશિયલ જે વેબસાઇટ છે ii-samajkalyan.gujarat.gov.in તે વેબસાઇટ ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। વેબસાઇટ ઉપર ક્લિક કરશો એટલે જે ઈ સમાજ કલ્યાણનું પોર્ટલ છે તે પોર્ટલ ઓપન થઈ જશે। અહીં મિત્રો સૌથી પહેલા તો તમારે તમારા યુઝર આઈડી અને પાસવર્ડ વડે લોગિન કરવાનું રહેશે, પરંતુ હજી સુધી તમે પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન નથી કરેલ એટલે કે તમારી પાસે યુઝર આઈડી પાસવર્ડ નથી તો સૌથી પહેલા તો તમારે તમારું રજીસ્ટ્રેશન કરવાનું રહેશે। રજીસ્ટ્રેશન કરવા માટે અહીં તમને એક ઓપ્શન જોવા મળશે નવા યુઝર કૃપા કરી અહીં નોંધણી કરો, તે બટન ઉપર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। જેથી કરી મિત્રો તમને એક રજીસ્ટ્રેશન ફોર્મ આપી દેવામાં આવશે, તે ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। જેમ કે મિત્રો આધાર કાર્ડમાં તમારું નામ છે એવી જ રીતે આખું નામ આ બોક્સમાં ટાઈપ કરવાનું રહેશે। તમારું જેન્ડર મેલ ફિમેલ કે અધર અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે। ઈમેલ આઈડી અહીં ટાઈપ કરી દેવાનું રહેશે। તમારી કેટેગરી કઈ છે, કાસ્ટ કઈ છે તે અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। તમારા જે તે મોબાઈલ નંબર છે તે અહીં ટાઈપ કરવાના રહેશે। તમારે જે તે પાસવર્ડ રાખવો હોય તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરવાનો રહેશે અને ફરીથી તે જ પાસવર્ડને કન્ફર્મ માટે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે। ત્યાર પછી અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલ છે સેમ તે કોડ અહીં ટાઈપ કરી દેવાનો રહેશે અને રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે રજીસ્ટરના બટન ઉપર ક્લિક કરશો એટલે તમારું રજીસ્ટ્રેશન સક્સેસફુલ થઈ જશે અને યુઝર આઈડી પાસવર્ડનો મેસેજ છે તમે જે મોબાઈલ નંબર આપેલ છે તેમાં મોકલી આપવામાં આવશે। રજીસ્ટ્રેશન કમ્પ્લીટ કર્યા પછી આગળ મિત્રો તમારે લોગિન કરવાનું રહેશે। લોગિન કરવા માટે તમારે હોમ સ્ક્રીન ઉપર આવી જવાનું રહેશે અને તમને જે યુઝર આઈડી આપેલ છે તે યુઝર આઈડી વડે તમારે લોગિન કરવાનું રહેશે। યુઝર આઈડી અહીં ટાઈપ કરી દેવાના રહેશે। તમે જે પાસવર્ડ સેટ કરેલ છે તે પાસવર્ડ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અહીં જે કેપ્ચા કોડ આપવામાં આવેલું છે સેમ કોડ તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને લોગિનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે તમારા યુઝર આઈડી પાસવર્ડ વડે લોગિન કરશો તો આ મુજબની એક સ્ક્રીન ઓપન થઈ જશે। હવે મિત્રો તમે અનુસૂચિત જાતિ એટલે કે એસી કેટેગરીના ઉમેદવાર છો અને પોર્ટલ ઉપર તમે એસી કેટેગરીમાંથી લોગિન કરેલ છે તો અહીં આ મુજબની સ્ક્રીન ઓપન થશે અને નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણની જેટલી યોજના છે તેનું લિસ્ટ જોવા મળશે। તેમાં અહીં તમને કુંવરબાઈ મામેરુ યોજનાનું નામ જોવા મળશે। તે યોજનાના નામ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। પરંતુ તમે એસીબીસી એટલે કે ઓબીસી કેટેગરીના ઉમેદવાર છો અને તમે પોર્ટલ ઉપર એસીબીસી કેટેગરીમાંથી લોગિન કરેલ છે તો તમને આ મુજબની સ્ક્રીન જોવા મળશે। અહીં નિયામક વિકસિત જાતિ કલ્યાણની જેટલી યોજના છે તેનું લિસ્ટ જોવા મળશે। તેમાં સૌથી પહેલા જ કુંવરબાઈનું મામેરુ યોજનાનું નામ જોવા મળશે। તે યોજનાના નામ ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો યોજનાના નામ ઉપર ક્લિક કરશો એટલે યોજનાને લગતી તમામ માહિતી છે તે તમને જોવા મળશે। તે એકવાર વાંચી લેવાની રહેશે। તેના નિયમો શું છે, શરતો શું છે, ત્યાર પછી કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેનું લિસ્ટ જોવા મળશે। તે તમામ માહિતી એકવાર વાંચી લેવાની રહેશે। ત્યાર પછી અહીં જે ઓકે નું બટન છે તેના ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। મિત્રો ઓકે ના બટન ઉપર ક્લિક કરશો તો આગળ તમને એક અરજી ફોર્મ આપી દેવામાં આવશે। તે અરજી ફોર્મમાં તમામ માહિતી ભરવાની રહેશે। અરજી ફોર્મ છે તે અલગ અલગ 4 સ્ટેપમાં રહેશે। ચારે 4 સ્ટેપ તમારે ફરજિયાત કમ્પ્લીટ કરવાના રહેશે। પહેલા સ્ટેપમાં તમારે વ્યક્તિગત માહિતી આપવાની રહેશે। તો અહીં મિત્રો તમે જે રજીસ્ટ્રેશન કરતી વખતે જે વિગત આપેલ છે તે ઓટોમેટિક લઈ લેશે, તેમાં તમને કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। જેમ કે અરજદારનું નામ છે તે રજીસ્ટ્રેશન કરતી વખતે જેવી રીતે નામ આપેલ છે તે નામ ઓટોમેટિક આવી જશે। અરજદારના પિતા અથવા તો વાલીનું નામ આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે। અરજદારની જે જન્મ તારીખ છે તે તમે રજીસ્ટ્રેશન કરતી વખતે તમારી જે જન્મ તારીખ સિલેક્ટ કરેલ હશે તે ઓટોમેટિક આવી જશે, તેમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નહીં કરવા દે। હાલની ઉંમર કેટલી છે તે પણ ઓટોમેટિક આવી જશે। અરજદારની જાતિ કઈ છે તે પણ ઓટોમેટિક આવી જશે। અરજદારની પેટા જાતિ કઈ છે તે પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। લિંગ ક્યુ છે તે પણ ઓટોમેટિક આવી જશે એટલે કે તમારું જેન્ડર ક્યુ છે તે પણ ઓટોમેટિક આવી જશે। મિત્રો આ જે યોજનાનો લાભ છે તે માત્ર કન્યાઓને જ મળવાપાત્ર થતો હોય છે, એટલે મિત્રો જો તમે પુરુષ કે અન્ય સિલેક્ટ કરેલ હશે તો તેવા સંજોગોમાં મિત્રો તમને અરજી ફોર્મ આપવામાં નહીં આવે।
અહીં મિત્રો યોજનાનો લાભ મેળવવા માટે અહીં જેન્ડર છે તે સ્ત્રી હોવું જોઈએ. ત્યાર પછી મિત્રો તમારા મોબાઈલ નંબર છે તે અહીં ટાઈપ કરી દેવાના રહેશે. જો લેન્ડલાઇન યુઝ કરતા હોય તો STD કોડ સાથે ફોન નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાના રહેશે. તમારું ઈમેલ એડ્રેસ અહીં ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી તમારે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અપલોડ કરવાનો રહેશે. ફોટો અપલોડ કરવા માટે અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ રાખેલ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે અહીં તમારો ફોટોગ્રાફ અપલોડ થઈ જશે. આગળ મિત્રો અરજદારના લગ્નની વિગત આપવાની રહેશે. જેમ કે કન્યાઓએ લગ્ન છે તે સમૂહ લગ્નમાં કરેલ છે કે કેમ. જો સમૂહ લગ્નમાં કરેલ હોય તો અહીંથી આ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને સમૂહ લગ્નના સ્થળનો જિલ્લો કયો છે તે જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને તાલુકાનું નામ અહીંથી સિલેક્ટ કરવાનું રહેશે. જો કન્યાઓએ સમૂહ લગ્નમાં લગ્ન ન કરેલું હોય તો અહીં ના સિલેક્ટ રાખવાનું રહેશે. મિત્રો જો તમે સમૂહ લગ્નમાં લગ્ન કરેલું હોય તો સરકારશ્રીની બીજી પણ અલગ યોજના છે 7 ફેરા સમૂહ લગ્ન યોજના. તો તે યોજનાનો લાભ પણ કન્યાઓ મેળવી શકે છે. તે યોજના અંતર્ગત પણ 12,000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે. ત્યાર પછી મિત્રો 2 એડ્રેસ આપવાનું રહેશે, હાલનું સરનામું અને કાયમી સરનામું. સૌથી પહેલા તો હાલનું સરનામું લખવાનું રહેશે. રાજ્યનું નામ છે તે ઓટોમેટિક અહીં ગુજરાત આવી જશે. ત્યાર પછી જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે અને ગામનું નામ સિલેક્ટ કરવાનું રહેશે. અરજદારનું જે તે સરનામું હોય તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરવાના રહેશે. ત્યાર પછી હાલનું સરનામું અને કાયમી સરનામું બંને જો એક જ હોય તો અહીં ચેકબોક્સમાં ટીક કરી દેવાનું રહેશે. ઉપર મુજબ ચેકબોક્સ છે ત્યાં ટીક કરવાનું રહેશે. પરંતુ બંને અલગ અલગ હોય તો કાયમી સરનામું પણ અલગથી આપવાનું રહેશે. જેમ કે રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, તમારા ગામનું નામ અહીંથી સિલેક્ટ કરી દેવાનું રહેશે. તમારું જે સરનામું છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. તમામ માહિતી ભરાઈ જાય એટલે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. મિત્રો તમે સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરશો તો તમારી જે અરજી છે તે બીજા સ્ટેપમાં આવી જશે અને બીજા સ્ટેપમાં મિત્રો લગ્નની વિગત આપવાની રહેશે, અરજીની વિગત આપવાની રહેશે કે જેમાં સૌથી પહેલા તો કન્યાની વિગત આપવાની રહેશે. જે તારીખે લગ્ન કર્યા હોય તે લગ્નની તારીખ અહીંથી કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે, જેથી કરી ઓટોમેટિક લગ્નના દિવસે કન્યાની જે ઉંમર છે તે અહીં આવી જશે. ત્યાર પછી મિત્રો લગ્ન કરનાર કન્યાના બહેનોની સંખ્યા કેટલી છે તે સંખ્યા અહીં લખવાની રહેશે. માનો કે કન્યાના પિતાને 3 દીકરીઓ છે તો અહીં કન્યાના બહેનોની જે સંખ્યા છે તે 2 જ આવશે. મિત્રો અહીં ખાસ ધ્યાન રાખજો, કન્યાના બહેનોની સંખ્યા અહીં લખવાની રહેશે. ત્યાર પછી કન્યાના માતા પિતા અથવા તો વાલીનો જે આધાર કાર્ડ નંબર છે તે આધાર કાર્ડ નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. ત્યાર પછી કન્યાના માતા પિતા અથવા તો વાલીની જે વાર્ષિક આવક છે તે વાર્ષિક આવક આ બોક્સમાં ટાઈપ કરવાની રહેશે. વાર્ષિક આવકના દાખલામાં જેટલી આવક લખેલી હોય એટલી જ આવક અહીં ટાઈપ કરવાની રહેશે. ત્યાર પછી મિત્રો કન્યાના પિતા અથવા તો વાલીનું સરનામું આપવાનું રહેશે. જેમ કે રાજ્યનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, જિલ્લાનું નામ સિલેક્ટ કરવાનું રહેશે, તાલુકાનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે, ગામનું નામ સિલેક્ટ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જે તે સરનામું હોય તે સરનામું આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે અને ત્યાંના એરિયાના પિનકોડ નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે. ત્યાર પછી નીચે મિત્રો યુવકની વિગત આપવાની રહેશે. યુવકનું પૂરું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. યુવકનો જે આધાર કાર્ડ નંબર છે તે આધાર નંબર આ બોક્સમાં ટાઈપ કરી દેવાનો રહેશે. યુવકના પિતાનું નામ અહીં ટાઈપ કરી દેવાનું રહેશે. યુવકની જાતિ કઈ છે તે જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. યુવકની પેટા જાતિ કઈ છે તે પેટા જાતિ અહીંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. યુવકની જન્મ તારીખ કઈ છે તે જન્મ તારીખ કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે. જેવી મિત્રો તમે યુવકની જન્મ તારીખ સિલેક્ટ કરશો એટલે લગ્નના દિવસે યુવકની ઉંમર કેટલી છે તે અહીં ઓટોમેટિક આવી જશે. ત્યાર પછી લગ્ન સમયે વર અને કન્યાનો સંયુક્ત ફોટો હોય તે કલર પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અહીં અપલોડ કરવાનો રહેશે. અપલોડના બટન ઉપર ક્લિક કરશો તો ડિવાઇસ ઓપન થઈ જશે કે જ્યાં તમે સ્કેન કરેલો ફોટોગ્રાફ રાખેલ છે તેના ઉપર ક્લિક કરશો તો અહીં જે ફોટો છે તે અપલોડ થઈ જશે. આગળ મિત્રો કન્યાના બેંક ખાતાની વિગત આપવાની રહેશે. બેંકનું નામ છે તે આ બોક્સમાં ટાઈપ કરી દેવાનું રહેશે. બેંકની શાખાનું નામ ટાઈપ કરી દેવાનું રહેશે. શાખાનો IFSC કોડ નંબર ટાઈપ કરવાનો રહેશે અને બેંક એકાઉન્ટ આ બોક્સમાં ટાઈપ કરવાના રહેશે. તમામ વિગત ભરાઈ જાય એટલે ફરીથી મિત્રો સેવ એન્ડ નેક્સ્ટ ના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. આગળ મિત્રો તમારી અરજી છે તે ત્રીજા સ્ટેપમાં આવી જશે. ત્રીજા સ્ટેપમાં તમારે તમામ ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. પરંતુ ડોક્યુમેન્ટ અપલોડ કરો તે પહેલા અહીં અગત્યની સૂચના આપેલ છે તે વાંચી લેવાની રહેશે. જેમ કે મિત્રો તમે જે ફાઇલ અપલોડ કરો છો તે ફાઇલની સાઇઝ 1 MB સુધી જોવી જોઈએ. જો 1 MB કરતા ફાઇલની સાઇઝ વધારે હશે તો તે ફાઇલ અપલોડ થતી નથી. તો તેમાં સૌથી પહેલા તો ડોક્યુમેન્ટમાં કન્યાનું જે આધાર કાર્ડ છે તે આધાર કાર્ડની કોપી અપલોડ કરવાની રહેશે. તમામ ડોક્યુમેન્ટ છે તે મિત્રો કલર સ્કેનમાં જ અપલોડ કરવાના રહેશે.
મિત્રો અહીં આધાર કાર્ડ નંબર ટાઈપ કરી અને ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી કન્યાનું જે આધાર કાર્ડ છે તેને સિલેક્ટ કરી દેશો એટલે આધાર કાર્ડ અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો જે કન્યાની જાતિનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે। જાતિના દાખલાના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી જાતિના દાખલાને સિલેક્ટ કરી દેશો એટલે જાતિનો દાખલો અપલોડ થઈ જશે। એવી જ રીતે કન્યાના પિતા અથવા તો વાલીની જે વાર્ષિક આવકનો દાખલો છે તે અપલોડ કરવાનો રહેશે। દાખલાના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને દાખલાને સિલેક્ટ કરી દેશો એટલે દાખલો અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો સ્વઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરવાનું રહેશે। હવે મિત્રો આ જે સ્વઘોષણા પ્રમાણપત્ર છે તે ક્યાંથી મેળવવાનું રહેશે તો અહીં તમે જોઈ શકો છો કે અરજી સાથેના બિડાણ તેના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે। તેના ઉપર ક્લિક કરશો તો એક પીડીએફ ફાઇલ છે તે તમારા ડિવાઇસમાં ડાઉનલોડ થઈ જશે। તેમાં મિત્રો અહીં પેજ નંબર 3 માં સ્વઘોષણાનો નમૂનો આપેલ છે। હવે આ જે પેજ છે સ્વઘોષણાનું તેને મિત્રો તમારે તેની પ્રિન્ટ કાઢી લેવાની રહેશે અને તેમાં તમામ વિગત છે તે તમારે ભરી દેવાની રહેશે। તમામ વિગત ભરી તેમાં મિત્રો નીચે કન્યાના પિતા અથવા તો વાલીની સહી કરી તેમના આધાર કાર્ડ નંબર પણ લખવાના રહેશે। તમામ વિગત ભરી તેને સ્કેન કરી અને મિત્રો અહીં અપલોડ કરવાનું રહેશે। અહીં મિત્રો જ્યાં સ્વઘોષણા પ્રમાણપત્ર અપલોડ કરવાનું છે ત્યાં મિત્રો તે સ્કેન કોપી અપલોડ કરી દેવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને સ્વઘોષણાનું પ્રમાણપત્રની તમે જે પીડીએફ ફાઇલ બનાવેલ છે તેને સિલેક્ટ કરી દેશો તો અહીં તે ફાઇલ અપલોડ થઈ જશે। ત્યાર પછી લગ્ન નોંધણીનું પ્રમાણપત્ર છે તેને અપલોડ કરવાનું રહેશે। મિત્રો અહીં પ્રમાણપત્ર નંબર ટાઈપ કરી અને ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી મેરેજ સર્ટિફિકેટને તમે સિલેક્ટ કરી દેશો એટલે અહીં અપલોડ થઈ જશે। ત્યાર પછી મિત્રો બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક અહીં અપલોડ કરવાનો રહેશે। પરંતુ કન્યાના નામનું જ ખાતું હોવું જોઈએ તે ખાતાની વિગત તમારે આપવાની રહેશે। ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી અને બેંક પાસબુકને સિલેક્ટ કરી દેશો તો અહીં બેંકની પાસબુક અપલોડ થઈ જશે। ત્યાર પછી જો કન્યાના પિતા હયાત ન હોય તો તેના મરણનો દાખલો આપવાનો રહેશે। દાખલાના નંબર અહીં ટાઈપ કરી દેવાના રહેશે અને ચોઈસ ફાઇલના બટન ઉપર ક્લિક કરી દાખલાને સિલેક્ટ કરી દેશો તો દાખલો અપલોડ થઈ જશે। તમામ ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી ફરીથી તમારે સેવ એન્ડ નેક્સ્ટના બટન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે। આગળ મિત્રો તમારી અરજી છે તે ચોથા સ્ટેપમાં આવી જશે અને ચોથા સ્ટેપમાં અહીં તમને એક ડિક્લેરેશન જોવા મળશે। યોજનાના નિયમો અને શરતોનું એક ડિક્લેરેશન જોવા મળશે જે એકવાર વાંચી લેવાનું રહેશે। ડિક્લેરેશન વાંચ્યા પછી તેને એક્સેપ્ટ કરવા માટે ચેકબોક્સમાં ટિક કરી દેવાનું રહેશે। ત્યાર પછી સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સેવ એપ્લિકેશનના બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજી છે તે ફાઇનલી સબમિટ થઈ જશે। તમને એક અરજી નંબર આપી દેવામાં આવશે, એપ્લિકેશન નંબર આપવામાં આવશે જે અરજી નંબર તમારે સાચવી રાખવાનો રહેશે। કારણ કે મિત્રો ભવિષ્યમાં તમે જે આ અરજી કરેલ છે તેનું સ્ટેટસ જાણવું હોય તો તમારી પાસે અરજી નંબર હશે તો તમે તેનું સ્ટેટસ જાણી શકશો। વાત કરી લઈએ કે તમે જે અરજી ફોર્મ ભરેલ છે તેનું સ્ટેટસ તમારે જોવું હોય તો કેવી રીતે જોઈ શકો તો મિત્રો ઈ સમાજ કલ્યાણના પોર્ટલની હોમ સ્ક્રીન ઉપર ફરીથી તમારે આવી જવાનું રહેશે અને અહીં નીચે તમને એક ઓપ્શન જોવા મળશે તમારી એપ્લિકેશનની સ્થિતિ જુઓ તો ત્યાં તમારે ક્લિક કરવાનું રહેશે જેથી કરી એક નવા ટેબમાં આ મુજબની સ્ક્રીન ઓપન થઈ જશે। મિત્રો તમને જે અરજી નંબર આપવામાં આવેલો છે એપ્લિકેશન નંબર આપવામાં આવેલો છે તે નંબર અહીં ટાઈપ કરી દેવાનો રહેશે। તમારી જે તે જન્મ તારીખ છે તે જન્મ તારીખ અહીં ટાઈપ કરવાની રહેશે અથવા તો કેલેન્ડરમાંથી સિલેક્ટ કરી દેવાની રહેશે। ત્યાર પછી સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરવાનું રહેશે। જેવું મિત્રો તમે સ્થિતિ જુઓ તે બટન ઉપર ક્લિક કરશો તો તમારી અરજીનું કરંટ જે સ્ટેટસ છે તે તમને જોવા મળશે કે તમારી અરજી છે તે કયા અધિકારી પાસે છે તે તમને જોવા મળશે। તો આવી રીતે મિત્રો ગુજરાત સરકારની જે કુંવરબાઈ મામેરુ યોજના છે કે જે યોજના અંતર્ગત દીકરીઓને લગ્ન પ્રસંગ માટે ₹12,000 સુધીની સહાય આપવામાં આવે છે તો તે યોજનામાં તમે જાતે જ ઓનલાઈન અરજી ફોર્મ ભરી શકો છો। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ।